લોકશાહીના પર્વને લઈને રાજકોટના લોકોનો મિજાજ જાણવાનો વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો। રાજકોટના સોની બજારના વેપારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી, જેમાં સોનાના ટ્રાન્સપોર્ટેશનથી લઈને કમ્યુનિકેશનમાં ટેકનોલોજીનો વિસ્તાર થાય તેવી અપેક્ષા વેપારીઓ કરી રહ્યા છે। વેપારીઓએ નવા સાંસદ પાસેથી વધુ વિકાસની અપેક્ષા રાખી છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે સોની બજાર ખાતે આવી ચૂક્યા છીએ। સોની બજારમાં વેપારીઓની શું આશા અપેક્ષા છે તે જાણવાનો પ્રયાસ કરશું। ખાસ મયુરભાઈ, શું આશા અપેક્ષા છે? જી, મયુર આડેસરા, જેમસન જ્વેલરી એસોસિએશન રાજકોટ સેક્રેટરી। લોકસભાની ચૂંટણી છે ત્યારે આપના માધ્યમથી કહે છે કે લોકશાહીમાં આપણે દરેક નાગરિકની ફરજ છે કે આપણે છે ને મત આપવા જોઈએ અને મત આપવો એ આપણો અધિકાર છે। તો આપના માધ્યમથી દરેક ભારત દેશના નાગરિકજનોને એક તો પેલી એક વિનંતી કરીશ તથા રજૂઆત કરીશ કે આપ બધા છે ને મત આપી અને સારા પ્રતિનિધિઓ, આપના એરિયામાં જે પ્રતિનિધિઓ એમાંથી આપને જે ગમતા હોય સારા પ્રતિનિધિઓ ચૂંટે, બરાબર। બીજી વાત કરીએ, અમે જેમસન જ્વેલરી ક્ષેત્ર સાથે જોડાયેલી છીએ કે ભૂતકાળમાં અમને હાલની સરકાર દ્વારા અમને જે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે બુલિયન એક્સચેન્જ આપ્યું છે તે માત્ર ગુજરાતની પૂરા ભારત ભરને ગર્વ લેવા જેવી વાત છે। રાજકોટને આપણે કહીએ કે એમ્સ કહી શકાય, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળેલ છે। આવી અનેક સુવિધા, ડબલ ટ્રેક જે રેલવેની સુવિધા નહોતી એ પણ મળેલ છે। આટલી જે વસ્તુઓ મળેલ છે તેમાં આમાં વધુ ઉપયોગ થાય, બરાબર, જેથી કરીને રાજકોટના વેપાર ધંધાને વેગ મળે। આવી જ રીતના વાત કરીએ કે અમારે સોનાની માંગણીઓ કહીએ જ્વેલરી સેક્ટરની, તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવો જોઈએ, જીએસટીના દરોમાં પણ ઘટાડો થવો જોઈએ। સોનાના ભાવ આજથી જેથી જીએસટી લાગુ પડ્યો ત્યારનો ભાવ જોવો અને અત્યારનો હાલનો સોનાનો ભાવ જોવો। છેલ્લા એક મહિનાના સોનામાં આપણે કહી શકાય કે 100 ગ્રામમાં 80,000 થી 90,000 રૂપિયા જેવો એક મહિનામાં વધારો આવ્યો, તો જીએસટી ધ્યાન દે છે તો ગ્રાહકોને ખરીદવી પણ મુશ્કેલ પડે છે। આવા જીએસટીના દરો પણ સોનાના ભાવને ધ્યાનમાં રાખી એમાં પણ ઘટાડો થવો જોઈએ। એક્સપોર્ટમાં ભારત દેશમાં અને રાજકોટ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યારે જો એક્સપોર્ટમાં પણ હજી સહેલીકરણની જરૂરિયાત છે, તો જેથી કરીને રાજકોટના કારીગરો અને ભારત દેશના કારીગરો જે જ્વેલરી ક્ષેત્રના છે એક્સપોર્ટ વધારી અને ભારત દેશનું ઊંડિયામણ છે એ વધુ લાવી શકે અને વધુ આપણે છે ને વિદેશોનું ઊંડિયામણ જે આવતું હતું, ઇમ્પોર્ટ આપણે ગોલ્ડ ઉપર હતા, આપણું ઊંડિયામણ બહાર જતું હતું, તે પણ બચી શકશે। આવી અનેક નીતિ આપણે કહી શકાય કે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર નથી, દરેક ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર, એના એક્ઝિબિશન કરવો હોય, પ્રદર્શન કરવું હોય તેના માટે પણ જરૂરી છે। આવી અનેક માંગણીઓ અમારી હજી પેન્ડિંગ છે, જે નવા ઉમેદવાર ચૂંટાઈને આવશે તેમની પાસે અમે ફરીથી રાખશું અને તેને ધ્યાનમાં રાખીને પણ લોકો મત આપશે એવું મારું માનવું છે। ખાસ દાદા, રાજકોટ સોની બજાર સૌથી મોટી સોની બજાર માનવામાં આવતી હોય છે, શું લાગે છે, શું આશા અપેક્ષા હોઈ શકે? કારણ કે ઘણો બધો વિકાસ થયો છે અને ઘણો બાકી પણ છે, તમે શું માનો છો? જગદીશભાઈ સોની, પ્રેસિડેન્ટ જેમસન જ્વેલરી એસોસિએશન રાજકોટ। સર્વપ્રથમ તો હું એમ જ કહું છું કે જ્વેલરી સેક્ટર માટે પ્રયત્નો તો બધાના પૂરતા થાય છે, પણ કાર્યાન્વિત થઈ શકે એવું અમુક ટાઈમે પોસિબલ જેવું પણ બી થતું નથી। હમણાં જ સરકારે એમએસએમઈના અંદર ઇન્કમ ટેક્સનો એક રૂલ 43BH ના અંદર કાઢ્યો છે કે જેને નાના કારીગરો જે છે જે એમએસએમઈના અંદર એનરોલ્ડ છે એ લોકોને જે માલ જે છે એને 15 દિવસના અંદર એમનો પેમેન્ટ એમને મળી જવું જોઈએ, ઓર અગર કોન્ટ્રાક્ટેડ હોય તો 45 દિવસ। આ એક ફરજિયાત છે અને અગર ઇન કેસ ના થઈ શકે તો એ પૂરેપૂરો ઇન્કમ ટેક્સ એના ઉપર જે છે એ સામે લેનાર પાર્ટનરને લાગે છે। આ એક બહુ સારો તબક્કો કર્યો છે। આવી અનેક વસ્તુ જે છે અગર સરકાર ટાઈમ ટુ ટાઈમ કાઢશે તો નાના ઉદ્યોગકારોને જ્વેલરી સેક્ટરના અંદર પ્રોત્સાહન મળશે। અને બીજી, રોજ નવી ટેકનિક આવે છે, રોજ આપણા સેક્ટરના અંદર હવે એજ્યુકેશનનું એટલું વધારે ભારણ હોવું જ જોઈએ, જેનાથી જે લેટેસ્ટ ટેકનોલોજી ઇન ધ ડિપાર્ટમેન્ટ ઇન ધ સેક્ટર અગર આવે છે ને તો એને આપણે એડોપ્ટ કરી શકીએ અને સારી જે અત્યાર સુધી આપણે જ્વેલરી હબ કહી શકીએ અને ગર્વની વાત કરીએ છીએ એ આપણે ટકાવી રાખી શકીએ અને ચાઇનાને માત આપી શકીએ। એટલે ધીસ ઇઝ ધી ઓનલી સેક્ટર કે જ્યાં આ વસ્તુ થઈ શકે, આમાં હું અભિપ્રાય છે અને એવી સરકારને આપણે જરૂર પ્રોત્સાહન આપવું જોઈએ। રાજકોટ સૌથી મોટું હબ માનવામાં આવે છે, જ્વેલરી સેક્ટરનું સૌથી મોટું હબ માનવું, શું અહીંયા શું ખોટ છે, શું ખૂટે છે? સૌથી વધુ તો મારી દ્રષ્ટિએ જેમ જેમ સમય જતો જાય છે ને ટેકનોલોજીનો જે અભાવ અહીંયા હોય છે ડ્યુ ટુ ઇગ્નોરન્સ, જે વસ્તુને આપણે જાણતા નથી એ વસ્તુનો અભાવ અહીંયા થાય છે, એને હાઇલાઇટ કરવા માટે, એનો ઉપયોગ કરવા માટે, આપણી પ્રોડક્શનને વધારે સારી અને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ આપણે વધારેમાં વધારે કરવો જોઈએ। એના માટે આનામાં ટ્રેનિંગ સેન્ટર્સ બી અગર હોવા જોઈએ, કન્વેન્શન સેન્ટર જે હમણાં કીધું એ પણ હોવા જોઈએ। આ બધા સાથે મળીને અગર થતા હોય તો ડેફિનેટલી હજી ખબર નહીં કે આપણે આનાથી ઓર કેટલું આગળ પહોંચી શકીએ। ટેલેન્ટ તો છે જ અહીંયા, ક્યાં આગળ પહોંચી શકે એનો વિસ્તાર આપણે કહી શકતા નથી। રિયલી સ્કાય ઇઝ ધ લિમિટ।
આપણી સાથે અન્ય સોની વેપારી છે. શું તમારી માંગણા છે? શું જે આશા અપેક્ષા છે શું જોવા મળે છે? કારણ કે આગામી હવે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી છે. ઉમેદવાર કેવો પસંદ કરશો? હું પરેશ આડેસરા, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટ. અમારી માંગણી એવી છે કે રાજકોટની સોના ચાંદી અને ઇમિટેશનની કલાકૃતિ છે એ વિશ્વ વિખ્યાત છે. અમારી આવનાર ઉમેદવાર પાસે એક એવી ડિમાન્ડ છે કે રાજકોટની જે જ્વેલરી છે તેને સિલ્વર જ્વેલરીને તેમજ ગોલ્ડ ફોર્મિંગ એટલે કે ઇમિટેશન જ્વેલરીને જીઆઈ ટેગની માન્યતા પ્રાપ્ત થાય એવા તમામ શક્ય પ્રયાસો કરે, જેથી કરીને રાજકોટની આ ત્રણેય ઇન્ડસ્ટ્રી છે એ વિશ્વ ફલક ઉપર ઉભરીને આવે અને લોકોને સારી એવી રોજગાર પૂરી પાડી શકે એવી શક્યતાઓ છે. વિશ્વમાં તો હજુ રાજકોટ સોની બજારનું નામ છે, કારણ કે સમગ્ર એશિયામાં સૌથી મોટી માનવામાં આવે છે. સોની બજારમાં એવી કઈ વસ્તુ જે ખૂટતી હોય છે? સોની બજારની અંદર જેવા ખૂટતી વસ્તુની આપણે વાત કરીએ તો આની અંદર માનો કે ભાઈ ઉત્પાદન ક્ષેત્રે રાજકોટની સોની બજાર અને સિલ્વરની માર્કેટ તેમજ ઇમિટેશન માર્કેટ, બરોબર, ત્યાં આગળથી જે ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને કમ્યુનિકેશન એક ગેપનો ભાવ એવો આવે છે કે વિદેશોની અંદર આના ઘણા બધા બાયર્સો હોય છે, પણ પ્રોપર એનું જે વે હોય છે એ વેનું પૂરેપૂરું અનુકલન થતું નથી, અને જેનાથી જ્વેલરી પાર્ક છે, એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર છે, આવા જે પ્રાથમિક જરૂરિયાતવાળા જે સાધનો છે આવા બધાની ખાસ જરૂરિયાત રાજકોટને છે. શું માનો છો? કારણ કે હવે લોકસભાની ચૂંટણી છે, ટૂંક જ સમયમાં આવશે, ત્યારે જે સમસ્યાઓ શું પડે છે? અત્યારે વેપાર ધંધા તમે કરતા હોય છો સોની બજારમાં, શું સમસ્યાઓનો સામનો કરો? હાલમાં જે સમસ્યાનો સામનો છે, એક તો ગોલ્ડની જે કિંમતનો જે દર છે એ દર એક અત્યારે ચૂંટણી ઉપરાંત એ સોનાની કિંમતનો દર છે એ મુખ્ય ભાગ ભજવે છે, અને આવનારા લગભગ 14 તારીખ પછી લગ્નગાળાની સિઝન બી શરૂઆત થઈ જશે. તો એવી એક સેવાઈ રહી છે ડિમાન્ડ કે ભાઈ કસ્ટમર છે એ 100 ગ્રામની સામે કદાચ અત્યારે 70 ગ્રામ કે 80 ગ્રામ સુધીની ખરીદી કરી શકે, 20 થી 25% જેવો ખરીદીની અંદર કાપ આવી શકે એવી શક્યતાઓ છે. ખાસ આ હતા સોની વેપારીઓ જેમને આપણી સાથે વાત કરી. જે પ્રમાણે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે તેઓ કયા પ્રકારનો ઉમેદવાર છે તે પસંદ કરશે, સાથે સાથે કયા પ્રકારની સમસ્યાઓ છે, હાલ તેમને વેપાર ધંધામાં કયા પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો પડે છે તે અંગેની તેમને વાત કરી. જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.